ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં તડકાથી વરિષ્ઠ નાગરિકોને રક્ષણ આપવા પાલિકા પ્રમુખ ધારાસભ્યને રૂબરૂ રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં. ભરૂચ સિનિયર સિટીઝન સ્ટેચ્યુ પાર્કમાં શેડ બનાવવા સિનિયર સિટીઝનોએ ગત તારીખ 4 એપ્રિલે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. ગાર્ડનમાં તડકાથી રક્ષણ આપવા શેડ લગાવવા અંગે 20 વરિષ્ઠ નાગરિકોએ સહીઓ સાથે કરેલી રજૂઆતમાં પાલિકા પ્રમુખે ટેન્ડરની કામગીરી અને ગ્રાન્ટ આવેથી કામ હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી. સાથે જ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરાઈ હતી. તેઓએ પણ કામ શરૂ થઈ જવાનું જણાવ્યું હતું. વોર્ડના કોર્પોરેટરને પણ રૂબરૂ મળી લેખિત રજૂઆત કરાઈ હતી. રજૂઆતને 14 દિવસ થવા છતાં સિનિયર સિટીઝન સ્ટેચ્યુ પાર્ક ખાતે શેડની કામગીરી શરૂ થઈ નથી. શેડ નહીં હોવાથી સિનિયર સિટીઝનોને આકરી ગરમીમાં તડકામાં બેસવું પડી રહ્યું છે. જે તકલીફને ધ્યાને લઈ વહેલી તકે છાયડા માટે શેડ બનાવી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લાગણી વરિષ્ઠ નાગરિકોએ વ્યક્ત કરી છે. તારીખ 4/4/2025ના રોજ નગરપાલિકાના પ્રેસિડેન્ટને સ્ટેચ્યુ પાર્ક સિનિયર સિટીઝન ગાર્ડનમાં નવા શેડ માટે, જે સિનિયર સિટીઝનને તકલીફ પડે છે તેના શેડ માટે રજૂઆત કરવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રેસિડેન્ટને રૂબરૂમાં 20 જણની સહીઓથી એમને અરજી આપેલી છે અને અમને એવું કીધું છે કે હમણાં ટેન્ડરની કામગીરી ચાલુ કરીશું અને ગ્રાન્ટ બી આવેલી છે તો વહેલી તકે કામ થઈ જશે. એવી જ રીતે રમેશ મિસ્ત્રી સાહેબને બી આપણા ધારાસભ્યને રૂબરૂમાં સિનિયર સિટીઝનના માણસો અરજી આપી આવેલા છે. એમને બી ખાતરી આપેલી છે કે ટૂંક સમયમાં થઈ જશે. અને કોર્પોરેટર ભાવિનભાઈ પટેલને બી રૂબરૂમાં વોર્ડ નંબર 3ના જે કોર્પોરેટર છે તેમને આ બાબતે રજૂઆત કરેલી છે ને એમને બી લેખિત આપેલું છે. આજે 14 દિવસ થયા પણ કોઈએ અમને ફોન કરેલ નથી. એમને એવું કીધેલું કે તમને ફોન કરીશું કે કેવી રીતનું શેડ બનાવવાનો છે. તે છતાં બી આજે 14 દિવસ થયા કોઈએ ત્યાંથી કોઈ રિપ્લાય આવેલ નથી. તો વહેલી તકે આ કામ થાય એવી અમારી રજૂઆત છે.